હવે સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુરમાં હવે નગરપાલિકાની ઘર વેરાની નકલી પાવતીઓ બનાવીને વીજ કનેક્શન મેળવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કેટલાક રહીશોએ નગરપાલિકાના સિક્કા અને નામવાળી બોગસ વેરા પાવતીઓ ઊભી કરી હતી। આ પાવતીઓ પુરાવા તરીકે રજૂ કરીને એમજીવીસીએલ પાસેથી વીજ કનેક્શન મેળવી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર નગરપાલિકાને પત્ર લખીને સત્યતા ચકાસવા જણાવતા પાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડે તપાસના આદેશ આપ્યા હતા। પાલિકાની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે 5 પાવતીઓ સંપૂર્ણપણે બોગસ છે। જોકે આટલું મોટું કૌભાંડ પકડાયા હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, જેને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે સરકારી નાણાંની ઉચાપત અને નકલી દસ્તાવેજો બનાવનાર તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કરવામાં આવે। નવીન વીજ જોડાણ ઓનલાઈન અરજીના આધારે આપવામાં આવે છે અને જેનું વેરિફિકેશન કોર્પોરેટ ઓફિસમાં સીપીસી દ્વારા કરવામાં આવતું હોય છે। તેના બાદ જ સદર અરજીઓ જે તે સબ ડિવિઝનમાં જતી હોય છે અને જેના દ્વારા આગળનું કનેક્શન આપવામાં આવે છે। સદર બાબતે જાગૃત નાગરિક શ્રી ચૌહાણ હિતેન્દ્રસિંહ જેની એક અરજીના આધારે પાવતી જે નવા કનેક્શનની આવેલી છે તે સાચી છે કે ખોટી તે અંગે નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જે પણ માહિતી મળશે એના આધારે આગળની કાર્યવાહી કંપનીના નિયમ અનુસાર કરવામાં આવશે અને જરૂર જણાય તો સદર કનેક્શનને વીજ જોડાણ રદ પણ કરવામાં આવશે। સૌથી અત્યારે અમને વીજ કંપની દ્વારા જે વીજ જોડાણ આપવામાં આવે છે તેમાં નગરપાલિકાને આકારણી પત્રક અથવા વેરા પાવતીનો ઉપયોગ કરવામાં આવે છે। 2 અઠવાડિયા પહેલા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે જેમાં 3 થી 4 જેટલી વેરા પાવતીઓ ખોટી હોવાનું એ લોકો જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સદર બાબતે તપાસ કરવામાં આવી હતી અને આ 4 જેટલી પાવતીઓ જે ખોટી છે તેવું પુરવાર થાય છે અને હાલ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં પોલીસ પણ ફરિયાદ પણ કરવામાં આવશે અને જેટલા પણ ખોટી પાવતી ઊભી કરીને વીજ જોડાણ લેવામાં આવ્યા છે તેમને કેન્સલ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે।